નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 5મો છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો વિભાગ A થી શરૂઆત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના વાક્ય મુજબ જવાબો આપવાના છે, જેમાં અ છે યોગ્ય જોડકા જોડવાના, જેમાં યોગશાસ્ત્રની અંદર આવશે महर्षि पतंजलि, प्रजनन शास्त्रनी अंदर आवशे ब्राभव्य पांचाल, त्रीजा में आवशे चिकित्सा संग्रहनी अंदर चक्रपाणी दत्त, अष्टांग हृदय एमनी अंदर आवशे वाघभट्ट અને રસ રત્નાકરમાં આવશે નાગાર્જુન। આર્યભટ્ટીયમ ગ્રંથ હોત તો આર્યભટ્ટ આવે પણ છે નહીં એટલે આવ્યા નથી। ખરા ખોટા કરવાના છે, જેમની અંદર પહેલું ખરું આવશે, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખોટું, પાંચમું ખરું, છઠ્ઠું ખોટું, સાતમું ખોટું, આઠમું ખોટું। ત્યાર પછી વિકલ્પ પસંદ કરવાના છે, જેમની અંદર પહેલું વરાહ મિહિરે બ્રહ્મ સંહિતા ગ્રંથની રચના કરી હતી। અહીંયા આવશે બૃહદ સંહિતા। ઓકે, શું આવશે? બૃહદ સંહિતા। બીજું છે સમીકરણના પ્રકાર બતાવનાર બ્રહ્મગુપ્તે કોણ હતા? બ્રહ્મગુપ્ત હતા। ત્રીજું શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી। 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવી। ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત નામનો ગ્રંથ રચ્યો હતો। ડ છે વિકલ્પ પસંદ કરવાના, જેમાં પહેલું વાસ્તુશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવ્યું તો 5 ભાગમાં। ભારતની સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ તો વિવિધતામાં એકતા। ત્રીજું સરવાળા અને બાદબાકીનું સંશોધન કોણે કર્યું? તો આર્યભટ્ટે કર્યું। ચોથું કોઈ શાળાના વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તો તેમાંથી સાચું કોણ બોલે છે? તેમાં આવશે એ પરમ। ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના 2 ગ્રંથો રચ્યા હતા। પાંચમું આંકડા શાસ્ત્રની પાછળ શૂન્ય લગાડીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ? તો ગુત્સમદ નામના ઋષિ હતા। ત્યાર પછી ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે, જેમાં પહેલું ગણિતશાસ્ત્રના પિતા કોણ? તો આર્યભટ્ટ છે। બીજું પારાની ભસ્મ તરીકે ઔષધ ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી? તો પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ નાગાર્જુને કરી હતી। ત્રીજું રસાયણશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? તો રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે। ચોથું પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું કોણે સાબિત કરી બતાવ્યું? તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું આર્યભટ્ટે સાબિત કરી બતાવ્યું। પાંચમું જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ કયું શાસ્ત્ર છે? તો જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ વાસ્તુશાસ્ત્ર છે। ત્યાર પછી વિભાગ બી છે, એમની અંદર તમારે પ્રશ્ન નંબર 1માં પ્રશ્નના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ આપવાના છે, જેમાં પહેલું જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો તેના કોણે ભાગ પાડ્યા હતા? તો જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, તંત્ર, હોરા અને સંહિતા તેમના વરાહ મિહિરે ભાગ પાડ્યા હતા। બીજું ભારતીય વૈદ્યશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ હતા? તો ભારતીય વૈદ્યશાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ સરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ હતા। ત્રીજું વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું છે? તો વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્માનું અનોખું પ્રદાન રહ્યું છે। ચોથું મહર્ષિ સુશ્રુતે, મહર્ષિ સરકે અને મહર્ષિ વાઘભટ્ટે કયા ગ્રંથોની રચના કરી? તો મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા, મહર્ષિ સરકે સરક સંહિતા, મહર્ષિ વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા અને અષ્ટાંગ હૃદય નામના ગ્રંથોની રચના કરી। વિભાગ સી ની વાત કરીએ તો મુદ્દાસર જવાબો લખવાના છે, જેમાં પહેલું છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ। એમાં પહેલું આર્યભટ્ટે ગણિતમાં આપેલા યોગદાન વિશે જણાવવાનું છે। તો આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા। તેમણે આર્યભટ્ટીયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો। તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધ કરી, એક તો શૂન્યની, બીજી પાઈની કિંમત 3.14 જેટલી થાય છે તેની શોધ કરી, ગોલક એટલે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે તેની શોધ કરી, ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ કરી, જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ કરી, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સર્વપ્રથમ સાબિત કર્યું। તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો। બીજું પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં આપેલ પ્રદાન
ટૂંકમાં જણાવવાનું છે. તો જુઓ, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાસિલ કરી હતી. પ્રાચીન ભારતની સિંધુ ખીણની એટલે કે હડપ્પી સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે. કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન તૈયાર થયેલું મહાદેવ નટરાજ શિવનું જગવિખ્યાત શિલ્પ ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. ચેન્નાઈ, તામિલનાડુના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા સંગ્રહિત છે. ત્રીજું છે ટૂંકનોંધ લખવાની છે. વાસ્તુશાસ્ત્ર. તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે. આપ દ્રષ્ટા અને પ્રચારક હતા. જ્યોતિષશાસ્ત્રીય વરાહમિહિર રચિત બ્રહ્મ સંહિતા વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયો છે. 15મી સદીમાં મેવાડના રાજા રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરીને વાસ્તુશાસ્ત્રના પુનરોદ્ધાર કર્યો હતો. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા. હવે વિભાગ ડી છે, જેમાં સવિસ્તાર ઉત્તર લખવાના છે. જેમાં પહેલું, રસાયણ વિદ્યામાં પ્રાચીન સમયમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે સવિસ્તાર ઉત્તર લખવાનો છે. તો મિત્રો, અહીંયા આપણે જે ઉત્તર આપેલો છે તેને આપણે 2 સેકન્ડ માટે રહેવા દઈશું, જેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા વિડીયો લેક્ચર પોઝ કરીને તમારે લખી દેવાનો છે. ચાલો, ત્યાર પછી બીજો છે વૈદ વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે વિગતે નોંધ લખવાની છે. તો જોઈ લો, અહીંયા આપણે એનું સરસ રીતે વર્ણન કરેલું છે, એનો પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ત્યાર પછી ત્રીજું છે પ્રાચીન ભારતની ગણિત શાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલી છે તે સવિસ્તાર લખવાનું છે. તો અહીંયા થોડો ક્વેશ્ચન અહીંયા છે, જેનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી થોડો ક્વેશ્ચન અહીંયા આપેલો છે, એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ 5મા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.